ચલો આપણને એવું કીધું છે 1.33 ની અંદર સ્વાધ્યાયનો દાખલો છે એ વધારાનો, બરાબર. અને બીજી વસ્તુ એ કહી દઉં કે તમે આજુબાજુની જેટલી સ્કૂલમાં તમારા મિત્ર ભણતા ને એને પૂછી જોજો. સ્વાધ્યાયના વધારાના દાખલા કોઈ કરાવતું નથી, પણ આપણે એને કરાવીએ છીએ, બરાબર. અને મારા ખ્યાલથી સ્વાધ્યાયનો ઉદાહરણનો દાખલો હું કોઈ છોડતો નથી. એટલે મહેરબાની કરીને આની પર ફોકસ કરજો. અને બીજું કે તમને આની અંદર ફાવે છે ને વિડીયો કે પછી ફોટા પાડીને મોકલું, કારણ કે ફોટા પાડવામાં પછી આમ તકલીફ પડે છે, એટલે શું આમ એ થઈ જશે, બરાબર. કે ફોટા જોશે, વિડીયો એકલો ચાલશે ને? હલો, બરાબર, ઓકે. ચલો, વિડીયોની અંદર શું હોય કે તમે લાઈવ વસ્તુને ગમે ત્યારે જોઈ શકો છો અને યુટ્યુબ પર જ રહેશે, બરાબર. તમારે તારીખ પ્રમાણે, દાખલા તરીકે હું તારીખ પ્રમાણે મૂકું છું, બરાબર. હવે દાખલા તરીકે પ્રિન્સી નવી આવી છે, તો પ્રિન્સી તારે પાછળના જેટલા બી વિડીયો છે તું જોઈ શકે છે. યુટ્યુબની ચેનલ પર તું જવું ને એ પાછળના જેટલા વિડીયો છે બધા તારે જોવા હોય તો જોઈ શકે. બાય ચાન્સ માનવ આજે ગેરહાજર રહ્યો અને બાય ચાન્સ એને જોવું છે આખું લેક્ચર, તો એ આરામથી લેક્ચર જોઈ શકે, બરાબર. તો વિડીયોનો આ એક બેનિફિટ રહેશે તમને. ઓકે, ચલો. અહીંયા આગળ આપણને એવું કીધું છે કે એમ દળ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતો એક કણ બે વિદ્યુતભારિત પ્લેટોની વચ્ચે વીએક્સ વેગથી પ્રારંભમાં એક્સ અક્ષને સમાંતર દાખલ થાય છે, બરાબર. હવે આકૃતિ અહીંયા આગળ તમને 1.33 માં કણની જેમ 1.33 આકૃતિ જુઓ તમે. અહીંયા આગળ તમને 1.33 આકૃતિ આપેલી હશે. પેજ નંબર કયું આવે છે? જો પેજ નંબર 32, 33 આકૃતિ જ નથી આવી આમાં, બરાબર. ચલો હું તમને દોરીને 1.33 આ રહી આ પ્રમાણેની, બરાબર. જો 1.33 માં આ રીતની એક પ્લેટ આપેલી છે, આ પ્લસ પ્લેટ છે, દરેકને દેખાય છે ને? ચલો, અને એની સામે માઇનસ, તો આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ અને આ માઇનસ, આ માઇનસ થાય, સોરી આ પ્લસ થઈ ગયું. હવે આ એક્સ અક્ષ છે એમ માનો. આ કઈ અક્ષ છે? એક્સ અક્ષ. અને ઉર્ધ્વ દિશા જે થઈ એ તમારી આ ઉપરની દિશા થાય એ તમારી વાય અક્ષ થાય. ક્લિયર? હવે અહીંયા આગળથી એક ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવ્યો છે. એક ઇલેક્ટ્રોન જેનું દળ એમ છે અને એનો વિદ્યુતભાર માઇનસ. આગળથી એક ઇલેક્ટ્રોન આપણે દોરી દઈએ. એમ દળ છે અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે અને વી એક્સ વેગથી આ દિશામાં જઈ રહ્યો છે, બરાબર. તો દરેક પ્લેટની લંબાઈ એલ છે. આ પ્લેટની લંબાઈ તમને એલ આપેલી છે અને અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ રીતે છે અને એ તમારું ઈ આપેલું છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ આપણે વિદ્યુત ક્ષેત્ર લઈએ છીએ. તો તમારે એવું દર્શાવવાનું છે કે શિરોલંબનું વિચલન, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળથી આમ ગયો, આ ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ, તો આ નેગેટિવ નેગેટિવ વચ્ચે શું થાય? આ ઇલેક્ટ્રોન આમ ખસતો ખસતો અહીંયા આગળ આવે તો અહીં અપાકર્ષણ થશે અને આની વચ્ચે આકર્ષણ થશે, એટલે ઇલેક્ટ્રોન આ જ રીતે ઉપરની દિશામાં જશે. આ રીતે આ જે એને વિચલન થયું, આ વિચલન આ દિશામાં જે વિચલન એની વાય એના બરાબર તમારી જોડે છે શું? તો એ એવું કે છે કે QE L² upon twice m Vx² છે એવું સાબિત કરો. એવું દર્શાવો મીન્સ કે સાબિત કરો. તમને પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછી શકે ડાયરેક્ટ. ઓકે, ચલો. દાખલામાં સમજ પડી દરેકને? રકમમાં ખ્યાલ આવ્યો તમને દરેકને? ઓકે, ચલો. કેટલા જણા આયા છે? 12 એટલે 11. હજુ 2 જણા ગેરહાજર છે. ચલો અહીં ધ્યાન આપી દો. તો હવે અહીંયા આગળથી તમારે વાય વિચલન શોધવું છે. તો આવા દાખલાની અંદર એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ બળ તમે ધ્યાનમાં નહીં લઈ શકો. ક્લિયર? અહીંયા આગળ જયારે તમે મુક્ત પતન અથવા તો ઉધ્વ પતન તમે કરતા હોય, દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન આમ જઈ રહ્યો છે તો એની પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે ખરું, પણ એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. શા માટે ધ્યાનમાં નહીં લઈએ? તો કહેશે કે ઇલેક્ટ્રોન અહીંયા આગળથી આમ જતો હોય તો એનું દળ છે, તો દળ છે તો અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગવું જોઈએ ને. અને એ જ દિશામાં અહીંયા આગળ વિદ્યુત બળ પણ લાગે છે. આ પણ એક પ્રશ્ન થઈ જાય. હું તમને કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રોન આ રીતે જઈ રહ્યો છે. આ JEE નીટની વાત કરું છું. આ દાખલો તમારો JEE અને નીટના કોન્સેપ્ટનો છે. કોના કોન્સેપ્ટનો છે? JEE અને નીટના કોન્સેપ્ટનો છે. તો આ રીતે તમને એ પૂછી શકે છે.
બરાબર. ચલો મેં3 આવી ગઈ એટલે બીજું એક કેટલા થયા? કોણ ગેરહાજર છે પાછું જોવું પડશે ને. તો 13 એટલે એક જણ ગેરહાજર રહ્યું. કોણ રહ્યું એક જણ ગેરહાજર? હેલો, નિધિ આવી ગઈ? નિધિ ઓકે. ચલો તો કોણ બાકી કોણ રહે છે ભાઈ? હે બાકી કોણ રહ્યું જોવા દો. ચલો અને જો ડિમ્પલ આવી ગઈ છે, મૈત્રી, વિપુલ, હર્ષ રહ્યો ને ખાલી. ચલો હર્ષ ગેરહાજર છે એવું લખી રાખું છું, હર્ષ. બરાબર. ચલો હવે આ દાખલો આપણે કરવો છે. તો આ દાખલાની અંદર મેં તમને એમ કીધું એ પ્રમાણે કે અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં નહીં લેવાય. શા માટે નહીં લેવાય? તો ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત બળ કેટલા ગણું છે? 10⁻36 ગણું. દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળ અવધૂત દિશામાં લાગતું બળ Fg 1 ન્યૂટન તમે લો તો એની સામે Fe જે છે એ 10 કેટલું છે? 36. તમે વિચારજો આ બંને વચ્ચેનો ડિફરન્સ બહુ મોટો છે, માટે આપણે એને અવગણ્યા છે. ક્લિયર આટલી વસ્તુ? તો સ્વાભાવિક વસ્તુ ગુરુત્વાકર્ષણ બળ આપણે ધ્યાનમાં નહીં લઈએ. અને તમારે લેવું હોય તો એ લઈ શકો છો. હવે તમે વિચારો કે અહીંયા આગળ મેં તમને એક્ઝામ્પલ બી આપ્યો તો 1 કરોડ રૂપિયાની લોટરી લાગે અને કદાચ 25 પૈસા બેંકમાં છૂટતા ના હોય અથવા તેની જોડે ના હોય તો એ નહીં આપ્યા, કે 1 રૂપિયો તમારી અંદરથી ખૂટે છે, એ પૈસા 1 કરોડ આપતા હોય બેંકમાંથી અને 1 રૂપિયાની કદાચ ભૂલ આવે તમે દાવો નહીં કરો અને ઇગ્નોર કરી દો. તો એવી રીતે અહીંયા આગળ પણ આને ઇગ્નોર કરાય. ઓકે, ખબર પડી ગયા? ચલો તો આપણે અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ બળને અવગણીશું, ફક્ત વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લઈશું. તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ અધો દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર એ અચળ છે. ક્લિયર? તો સ્વાભાવિક વસ્તુ છે કે આ રીતે ગતિ કરતો કણ જતો હોય અને વિદ્યુત ભારિત કણ છે એટલે કે ઉપરની તરફ એ વિચલન કરવાનું. તો મારે y વિચલન શોધવું છે. તો y વિચલન માટે મારે ગતિના સમીકરણનો ઉપયોગ કરવાનો. ગતિનું સમીકરણ શું થાય? ગતિના 3 સમીકરણ છે. તો 3 સમીકરણમાંથી મારે સ્થાનાંતરનું સમીકરણ યુઝ કરવાનું. બરોબર ને? સ્થાનાંતરનું સમીકરણ d બરાબર શું લખાશે? d બરાબર v નોટ t પ્લસ 1/2 at². પણ શરૂઆતનો વેગ બરાબર v નોટ બરાબર આપણે 0 લઈએ છીએ તથા d બરાબર અહીંયા આગળથી ટોટલ તમારે એ શોધવાનું છે વિચલન તો તમે d બરાબર ઉર્ધ્વ દિશામાં જાય એટલે કે y તમે ધારશો, ઉપરની દિશામાં ગયું એટલે એને આપણે y ધારીએ છીએ. બરાબર. હવે સવાલ આવે a એટલે શું? તો a બરાબર તમારે મેળવવું હોય તો a ની અંદર તમારે એક સૂત્ર વાપરવું પડશે, ફાધર ઇક્વલ ટુ મધર. મેં તમને શીખવાડ્યું છે ને ફાધર ઇક્વલ ટુ મધર. ઓકે, તો ફાધર ઇક્વલ ટુ મધર. પણ f બરાબર શું લખાય? તો q ઇન્ટુ e લખાય ઇઝ ઇક્વલ ટુ ma થાય. ધેરફોર a બરાબર તમારી જોડે થશે qe અપોન m. તો આ એ બરાબર વેલ્યુ તમારી આવી ગઈ. હવે સવાલ આવે છે t નો. તો t એટલે શું? તો સમય તો આપણને આપ્યો નથી પણ તમને લેન્થ આપી છે, લંબાઈ આપી છે અને vx આપે છે. તો અહીં vx અને l આપેલ હોવાથી vx is equal to l upon t. therefore t બરાબર લખાશે l upon vx. ક્લિયર આટલી વસ્તુ? આને ઇક્વેશન 1 આપો, આને ઇક્વેશન 2 આપો અને આને ઇક્વેશન 3 આપો. ક્લિયર? ચલો તો ઇક્વેશન 2 અને 3 નો ઉપયોગ ઇક્વેશન 2 અને 3 નો ઉપયોગ ઇક્વેશન 1 માં કરતા. ચલો therefore આપણે d બરાબર લખીશું y, v નોટ બરાબર લખીશું આપણે 0. t ની વેલ્યુ ગમે તે મૂકશો તો બી અહીં નહીં મૂકો તો બી ચાલશે કારણ કે એ તો 0 જ થવાની છે. પ્લસ 1/2 એની જગ્યાએ લખીશું આપણે qe અપોન m. ક્લિયર આટલી વસ્તુ? અને અહીં આગળ t ની જગ્યાએ આવશે l અપોન vx નો વર્ગ. ક્લિયર? હવે આગળ એક નોટિસ કરવા જેવી બાબત હતી કે અહીંયા આગળ તો વિદ્યુતભાર માઇનસ છે. ક્લિયર? તો આને તમે માઇનસ લખો. ક્લિયર આટલી વસ્તુ? પણ આ પ્રવેગ છે એ પણ કઈ દિશામાં છે? આ કઈ દિશા છે? ઉપરની ઉર્ધ્વ દિશા. તો આ અધો દિશા. અધો દિશા એટલે તમે 0 ગણો તો આ નેગેટિવ ડાયરેક્શન થઈ. તો આગળ તમારે અહીં નેગેટિવ લેવું પડશે. ક્લિયર? તો નેગેટિવ ફરી પાછું પોઝિટિવ થઈ જાય, આ 0 થઈ જાય. તમારી જોડે જવાબ આવશે 1/2 qe upon m into l² upon vx². તો y બરાબર આ સૂત્ર તમે સાબિત કર્યું.
બોલો, કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ? ઓકે, ચલો. હવે એના પછીનો જ દાખલો છે, એ તમને આપે છે 1.34. બરાબર, આ સ્વાધ્યાયનો તમારો આ છેલ્લો દાખલો વધારાનો. બરાબર, આ વધારાના દાખલા જે હું કરાવું છું એને ધ્યાનથી જોજો, કારણ કે એ તમારું JEE નીટની અંદર સૌથી વધારે અગત્યનો રોલ પર આવશે. બરાબર, કારણ કે આના બેઝ સિવાય તમે આગળ વધી નહીં શકો. આ બધી વસ્તુ તમને સમજ હોવી જોઈએ. અહીં તમે જોઈ શકો છો સીધું આ 11મા ધોરણનું આ સૂત્ર હતું. 11મા ધોરણની અંદર આ તમારું 12મા ધોરણનું સૂત્ર ડાયરેક્ટ લાવી દીધું. એટલે આવા દાખલા તમારા જોડે હશે. બરાબર, આ પણ એક વસ્તુ સમજવા જેવી છે. બરાબર, આના બેસિક દાખલો બીજો હું તમને આજે બતાવું છું. JEE નીટ માટેનો એક દાખલો હું આજે બતાવું છું તમને કે આ રીતનો દાખલો હોઈ શકે 11મા ધોરણનો ઉપયોગ કરીને. ચલો, અહીંયા આગળ તમને એવું કીધું છે કે 1.33માં જો કણનો વેગ vx બરાબર, અંધારું પડે તો મને કહી દો, હું લાઈટ કરી દઈશ. માનવ, અંધારું લાગે છે બોર્ડ પર? નથી લાગતું ને? કે કરું લાઈટ? ઓકે, ચલો, વેરી ગુડ. ચલો, વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે અને એ 0.5 સેન્ટીમીટરનું અંતર ધરાવતા પ્લેટોની વચ્ચે, બરાબર, ઈ જો 9 × 10⁻² ન્યૂટન પર કુલમ હોય તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે એ તમારે શોધવાનું છે. બરાબર, અહીંયા આગળ તમને કેટલી L બરાબર તમને આપેલું છે? L બરાબર આપણને આપેલું છે 0.5 સેન્ટીમીટર. કોઈ આવ્યું? હર્ષ, ઓહો, ચલો, હર્ષ, હેલો, હેલો, હર્ષ, અવાજ આવે છે મારો? હર્ષ, હેલો, ચલો, કઈ નહીં, હવે આવી ગયું એટલે હવે મારે અહીંથી નામ કાઢી નાખવું પડશે. ચલો, હવે અહીંયા આગળ જુઓ, તમને શું કીધેલું છે? 0.5 સેન્ટીમીટરની અંતર ધરાવતી પ્લેટો વચ્ચે, આ બે વચ્ચેનું તમને અંતર આપેલું છે 0.5. y બરાબર તમને આપેલું છે 0.5 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરનું તમે મીટરમાં ફેરવી નાખો, 10⁻² મીટર. બરાબર, ચલો, ઈ બરાબર તમને આપેલું છે કેટલું? તો ઈ બરાબર આપેલું છે 9.1 10⁻² ન્યૂટન પર કુલમ. બરાબર, તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને કયા સ્થાને ક્યાં અથડાશે તો તમારે L શોધવી છે. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમને આપેલો છે અને દળ પણ આપેલું છે. ઈ બરાબર તમને માનાંકમાં આપેલું છે 1.6 10⁻−19 કુલમ. આ પર તમને ખ્યાલ હશે. અને Me બરાબર લેવાનું છે 9.1 10⁻31 kg. આ પણ તમને આપેલું છે. બોલો, ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, તો મારે હવે શું શોધવું છે? અહીંયા આગળથી એમાંથી શું શોધવું છે આપણે? બોલો, લંબાઈ શોધવી છે ને, કયા સ્થાને અથડાશે? અહીંયા આગળથી આ જશે તો આ વેગ તમને આપેલો છે, તો કોઈક પર્ટિક્યુલર અહીંયા આગળથી દાખલા તરીકે આ સ્થાને અથડાશે. બરાબર, તો આટલેથી આટલી લંબાઈ તમારે શોધવી છે. ક્લિયર? ચલો, તો લંબાઈ શોધવા માટે હવે તમે શું કરશો? આની અંદરથી L ને તમે કરતા બનાવો આ સૂત્રમાંથી. તો L ને કરતા બનાવશો એટલે શું લખાશે જુઓ, તો અહીંયા આગળ તમે કહી શકશો y બરાબર આ સૂત્ર QEL²/2mvx² પરથી L² = 2my vx² upon QE. ચલો, therefore L² = twice m 2 9.1 × 10⁻31 -31 લીધું, 30 લીધેલા છે, જોઈ લેજો. -31 જ લીધેલું, બરાબર. નહીં તો અમુક દાખલામાં શું કરે, આ 9.1 છે ને એપ્રોક્સિમેટલી 10 લઈ લે. બરાબર, જે એન્ટ્રન્સના દાખલામાં એવું કરે ખાસ તો. y બરાબર શું લેવાનું છે? ચલો, એ આપણે y બરાબર આપણને આપેલું છે 0.5. તો 0.5 છે અને આમ પણ લખીશું 5 × 10⁻³ મીટર. 5 × 10⁻³ મીટર. ચલો, vx બરાબર આપણને કેટલો આપેલો છે? તો 2.0 × 10⁶ નો વર્ગ.
અને છેદની અંદર આપણને આપેલું છે Q into E. તો Q છે તમારી જોડે 1.6 into 10⁻19. E બરાબર તમને આપ્યું છે કેટલું આપેલું છે 9.1 into 10⁻2. તો જો 9.1 9.1 કેન્સલ આઉટ થાય. બોલો ચલો હવે અહીંયા આગળ થઈ જશે 17 ઘાત થશે, અહીંયા આગળથી આની થઈ જશે -17 ઘાત. આ -17 ઘાત બરાબર આ નીચે થઈ ગઈ. હવે ઉપરનું તમે જુઓ તો અહીંયા આગળ થઈ જશે 4, અહીં 4 થઈ જવાના, અહીંયા આગળ થઈ જવાની 12 ઘાત. ચલો 10 ની 12 ઘાત. હલો કોણ છે ભાઈ? ચલો પરીના ને એડ કરી દીધી મેં. ચલો આવી ગઈ પરીના. હલો પરીના. ઓકે ચલો હવે જુઓ આ 3 ઘાત છે અને આ થઈ ગઈ અહીંયા તમારે ટોટલ 34 ઘાત થઈ જશે. આને તમે કાઢી નાખો એટલે ટોટલ અહીં 34 ઘાત થઈ ગઈ. 34 ઘાતમાં તમે 12 ઘાત ઉમેરો છો, પ્લસ 12 કરો છો, પ્લસ 12 કરશો એટલે આગળ રહેશે તમારી જોડે 22 ઘાત રહેશે, -22 ઘાત. આ -22 ઘાત ની અંદરથી અહીંયા આગળથી તમે કરશો +17 ઘાત, +17 ઘાત તમે કરી દો તો તમારી જોડે કેટલી ઘાત વધશે? 5 ઘાત વધશે, -5 ઘાત. તો આગળ લખશો તમે 10 ની -5 બરાબર, આટલી ઘાત આવી ગઈ. તો 4 × 5 × 2 બરાબર આટલી વસ્તુ રહી. તો 5 × 10 ને 40 થઈ ગયા, 40 ભાગ્યા 1.6 કરો બરાબર, 40 ભાગ્યા એટલે 16 તારી 48 જેટલું, એટલે કે 2 પોઈન્ટ સમથિંગ જેવો જવાબ આવવો જોઈએ. ચલો અને પછી એનું રૂટ કાઢવાનું છે. તો અહીંયા આગળથી એક મીંડું કાઢી નાખું, આગળ લખી દો 4 બરાબર. ક્લિયર આટલી વસ્તુ? તો આ થશે પાછું 40 ભાગ્યા 16 બરાબર. અને આનું રૂટ કાઢશો એટલે તમારી જોડે L બરાબર આવવો જોઈએ 10⁻² મીટર અને અહીંયા આગળ લખાશે √માં 40 ભાગ્યા 16. ચલો આનો જવાબ લાવો, કેટલો આવે છે મને કહો. કેલ્સી યુઝ કરો, કેલ્સી. એક જ મિનિટ હો. ચલો 40 ભાગ્યા 16 બરાબર એનું રૂટ આવશે તમારી જોડે, અહીં જવાબ આવે છે 1.58 × 10⁻² મીટર. આ મીટરને તમે સેન્ટીમીટરમાં ફેરવો ધેરફોર તમારી જોડે આવી જશે L = 1.58 સેન્ટીમીટર. જોઈ લો. કોઈ કન્ફ્યુઝન આ દાખલામાં? કોઈ ડાઉટ? ઓકે ચલો. તો આ સાથે તમારા સ્વાધ્યાયના દાખલા પૂરા થાય બરાબર. ચલો તો સ્વાધ્યાયના દાખલા જે વધારાના મેં તમને કરાયા છે એ દાખલાની વાત કરું છું. આ વધારાનું આખું સ્વાધ્યાય આપણે પૂરું કર્યું, એક એક કરીને બધું જ કમ્પ્લીટ કર્યું. બીજું કે હું એવી કોઈ ગેરંટી નથી આપતો બોર્ડ વાળા ના પૂછી શકે, પણ ખાસ કરીને જે ડબલ નીટ વાળા તો ખાસ આવા દાખલા પૂછશે જ તમને બરાબર. તો આ પણ વસ્તુ છે. તો અહીંયા આગળ એક એક્ઝામ્પલ આગળ તમને અહીંયા આગળ રજૂ કરું છું, તમે જોઈ શકો છો એ એક્ઝામ્પલ. કે દાખલા તરીકે તમને જે 11મા ધોરણની વસ્તુ છે અહીંયા આગળ ભાઈ એ પૂછી શકે છે. દાખલા તરીકે એક દિવાલ છે, આ દિવાલનો એક આધાર બિંદુ છે, આધાર બિંદુ પરથી રેશમની દોરી છે, માની લો કે આ 30 સેન્ટીમીટર દોરી છે, અહીં એક વિદ્યુતભાર મૂકેલો છે Q, અહીંયા આગળ એક બીજો વિદ્યુતભાર પણ Q છે, આનું દળ M છે. હવે તમને એવું પૂછ્યું છે કે આ એંગલ કેટલો થાય બરાબર. આ ટાઈપનો તમને આ દિવાલ છે, આ દિવાલ ઉપર આ વિદ્યુતભાર અહીં સ્થિર છે બરાબર, આ વિદ્યુતભાર અહીં દોરીથી લટકાયેલો છે, આ અંતર પણ 30 સેન્ટીમીટર છે બરાબર. તો તમને એવું પૂછે કે આ એંગલ કેટલો થાય. આ ટાઈપનો દાખલો તમારે શોધવો હોય તો તમારે ટોટલી 11મા ધોરણનો વિચાર કરવો પડે. આ છે વસ્તુ 12th થી પૂછેલી બરાબર. આ એક દાખલો છે આવો. તો અહીંયા આગળ સ્વાભાવિક વસ્તુ છે કે આ બંને વચ્ચે બળ આ રીતે અપાકર્ષણ લાગશે બળ, તો આ બળ તમારું Fe થયું. વધુ દિશામાં અહીંયા આગળ mg બળ આવે તો એનો FBD વિચારવાનું. પછી અહીંયા આગળથી તમે એક લાઈન ડ્રો કરો એટલે આ થીટા મળશે તમને, આ થીટાને અનુરૂપ અહીંયા આગળ લખાશે mg અને આ જે વસ્તુ મળશે એ લખાશે 90 - થીટા એટલે cos 90 - થીટા થશે. અને આનો કોઈ ઘટક મળશે અહીંયા આગળ તો Fe અહીંયા આગળ cos થીટા ઘટક થશે. આ બે ઘટકને સરખાઈ અને પછી તમારે થીટાનું મૂલ્ય કાઢવાનું. આ તમે વિચારજો કે આ વસ્તુ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો બરાબર. આ કયા ધોરણમાં છે? 11મા ધોરણમાં છે. 11મા ધોરણની વસ્તુ અહીંયા આગળ 12thમાં એમણે કન્વર્ટ કરી. એટલે મારે દાખલો બતાવવા પાછળનો એમ એ છે કે તમારે 11મા ધોરણનું પણ થોડું વાંચવું પડશે બરાબર. અને જે આપણે FBD ની બધું દોરતા હતા એ વસ્તુ તમારે વિચારવી પડશે.
તો તમે દાખલા કવર કરી શકશો. ખાસ કરીને JEE નીટમાં આ લેવલના દાખલા હોય કે જેની અંદર બંને મિક્સિંગ કરી દે. અને અત્યારે તમે જોયું કે બોર્ડની અંદર પણ એક દાખલો એમને મિક્સિંગ કરીને પૂછો, બરાબર. અચળ પ્રવેગ ગતિનું સમીકરણ આપણે યુઝ કર્યું, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ વસ્તુ પણ એ પૂછી શકે છે, બરાબર. ખ્યાલ આવ્યો? હેલો, ઓકે. ચલો, ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા સ્થિતિ ઉર્જાની, બરાબર. તો સ્થિતિ ઉર્જા, તો પેલું તમને એવું કીધું કે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુત ભારોના તંત્ર માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવું, બરાબર. આ તમને 3 માર્કની થિયરી બને. અહીંયા આગળ આ મેં શબ્દ વાપર્યો છે, આ શબ્દનો થોડો મિનિંગ છે, બરાબર. થોડીક હાઇલાઇટ કરી દઉં રેડથી, એટલે તમને અંદાજ આવે કે આ શબ્દ પર આપણે ભારણ છે આપણી માટે, બરાબર. આનો મતલબ શું થયો કે કોઈ પણ પ્રકારનું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ત્યાં હાજર નથી, એવા સંજોગોની અંદર આપણે સ્થિતિ ઉર્જા શોધવી છે, બરાબર. ચલો, તો આપણે શરૂઆતમાં મેં તમને પહેલું તો 2 વિદ્યુતભારો વડે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા અથવા તો 2 વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેં તમને સમજાવી હતી ગઈકાલે જતા, બરાબર. આપણે સ્થિતિ ઉર્જા થોડુંક ફાસ્ટમાં ગયા હતા, પણ આજે હવે તમને થોડુંક ડિટેલમાં વધારી લઈએ, બરાબર. કે દાખલા તરીકે હું તમને એવું કહી શકું કે એક આ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ છે, આ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે, બરાબર. અહીં આગળ x અક્ષ છે, અહીં y અક્ષ છે અને અહીં z અક્ષ છે. માની લો કે અહીં આગળથી O બિંદુ છે, O ઉગમ બિંદુ છે, બરાબર. હવે તમે અનંત અંતરેથી શું કરો છો? ઇન્ફાઇનાઇટ અંતરેથી કોઈક વિદ્યુતભારને માની લો કે આ બિંદુ પર લાયા, બરાબર. ક્લિયર? આ Q1 વિદ્યુતભારને અહીં આગળ લાયા, તો Q1 વિદ્યુતભારને અહીં આગળ લાવવા માટે થતું કાર્ય W બરાબર શું થાય? બોલો, કાલ મેં ચલાવ્યું છે એના પરથી. અહીં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી, ધેટ મીન્સ કે શું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જ્યારે કોઈ પણ આપણે વિદ્યુતભારને લાવીશું અહીં આગળ, તો શું થશે કાર્ય? ગઈકાલે ચલાવ્યું છું મેં, 0. વેરી ગુડ. ચલો, તો શું થશે? અહીંયા પહેલું જે તમે આગળ લાવશો એની માટે કાર્ય તમારું 0 થઈ ગયું. પણ આને કારણે કોઈક બીજું બિંદુ, દાખલા તરીકે અહીંયા આગળ આ P1 બિંદુ છે, તો P1 બિંદુ પાસે અહીંયા આગળ દાખલા તરીકે આ અંતર તમારું જે છે એ અહીંયા આગળ એવું કે R12 તમે નામ આપી દો. અહીંયા આગળથી આનો સ્થાન સદિશ R2 છે, આનો સ્થાન સદિશ R1 છે, તો આ બંને વચ્ચેનું અંતર R12 થયું. તો આ સ્થાન પર એનું વિદ્યુત સ્થિતિમાન V of P1 જો ગણવા જઈએ તો એનું સૂત્ર લખાય KQ1/R1P લખી શકો છો, અથવા તો અહીં તમે 12 પણ લખી શકો છો. 12, કારણ કે આ 2 લીધો છે, આ 1 લીધું છે, તો R12 અંતર તમે લઈ લીધું. તો આ રીતનું એક સૂત્ર આપણને વિદ્યુત સ્થિતિમાન મળે. તો અહીં આ વિદ્યુત ભારને કારણે અહીં આગળ વિદ્યુત સ્થિતિમાન ક્રિએટ થશે. ક્લિયર? તો સૌથી પહેલી વસ્તુ આપણે એવી લખીએ અહીં આગળ કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, બરાબર, આપેલ સ્થિતિ એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જ્યારે અનંત અંતરેથી કોઈ બિંદુએ વિદ્યુતભાર Q1 ને લાવવામાં આવે ત્યારે થતું કાર્ય W1 = 0 છે. કારણ કે અહીં તેનો વિરોધ કરે તેવો કોઈ વિદ્યુતભાર હાજર નથી. ક્લિયર? માટે તમે લખશો W1 = 0. આને ઇક્વેશન 1 આપો. ચલો, કોઈ ડાઉટ આમાં? કોઈ ડાઉટ હોય તો મને તમે કહી શકો છો, બરાબર. ચલો, હવે પણ આ વિદ્યુતભાર Q1 ને લીધે
બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શું લખાશે? V1 બરાબર તમે લખશો KQ1/R1P થાય. બોલો, કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? હેલો, છે કોઈ ડાઉટ? માનવ, માનસી, પરીના? ઓકે, ચલો હવે જોઈ લઈએ છીએ આપણે કેટલા વાગ્યા છે, કારણ કે પેલું ફરી પાછું 28 મિનિટ થાય છે. ચલો આપણે કટ કરી દઈએ છીએ અને ફરી તમે બધા થઈ જાઓ. બરાબર, ચલો હું લિંક મોકલું ફરી. બાકી રહ્યા ને 5 જણા જો બાકી રહ્યા. ચલો વેટિંગ રૂમ ઓપન કરી દઉં છું. ચલો ઓકે, કોણ આવ્યું? નિધિ 10. માનવ 11. બાકીના બધા અહીં ધ્યાન આપજો કે આપેલ સ્થિતિ એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જ્યારે આપણે અનંત અંતરેથી કોઈ બિંદુએ વિદ્યુતભાર Q1 ને લાવવામાં આવે ત્યારે થતું કાર્ય W1 0. કારણ કે અહીંયા આગળ વિરોધ કરે એવું કોઈ વિદ્યુતભાર જ હાજર નથી, માટે અહીંયા આગળ તમે W1 બરાબર શું કરશો? 0. કારણ કે અહીં કોઈ બળ લાગતું નથી આને. બરાબર, હાજર નથી એનો મતલબ શું થયો કે અહીં કોઈ બળ લાગતું નથી, અને બળ લાગે નહીં એવાની ત્યાં બળ શૂન્ય થઈ ગયું. તો બળ શૂન્ય થઈ ગયું એટલે શું થઈ ગયું? એનું કાર્ય 0 થાય. અહીંયા આગળ કારણ કે તમારું બાહ્ય અહીં F શું થાય? 0 થાય છે. F 0 થાય તો સ્વાભાવિક વસ્તુ છે, કાર્ય શૂન્ય થઈ જશે. પણ વિદ્યુતભાર Q1 ને લીધે P બિંદુ પાસે, આ બિંદુ પાસે જે તમારું વિદ્યુત સ્થિતિમાન છે આ રીતે લખાય. ચલો, કોઈ ડાઉટ આમાં? હેલો, કોઈ ડાઉટ? કોઈ કન્ફ્યુઝન? હેલો, કોઈ ડાઉટ, કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો હવે તમે શું કરો છો કે હવે ધારો કે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુ પાસે અથવા તો P1 બિંદુ લઈ લો. ચલો P1 બિંદુ પાસે લાવતા થતું કાર્ય W2 બરાબર શું? તો Q2 વિદ્યુતભાર ગુણ્યા P1 પાસે વિદ્યુત સ્થિતિમાન V1. બરાબર, શા માટે? કારણ કે જ્યારે અહીંયા આગળ તમે જોઈ શકશો કે એની આસપાસ અહીંયા આગળ આનું ક્ષેત્ર હશે
અહીંયા આગળથી તમે કોઈ Q2 વિદ્યુતભાર નહીં આગળ લાયા તો આ એનો વિરોધ કરે છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે એના વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડશે. અને આ કાર્ય જે કરીએ છીએ આપણે તો પહેલા જ પેરેગ્રાફમાં આપણે સમજેલા છે કે જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરો છો તો એ કાર્ય હંમેશા સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, અને આ સ્થિતિ ઉર્જા એને જ આપણે કાર્ય કહીએ છીએ. બરાબર, તો W2 જો લખવા જઈએ, therefore W2 બરાબર આવશે શું અહીંયા આગળ Q2 ગુણ્યા V1P, એટલે કે V1P એટલે અહીંયા આગળ તમે લખશો કે Q1 અપોન આ બે વચ્ચેનું અંતર આવે શું થયું તો R12 લખાય અને ઇક્વેશન નંબર આપી દો 2. બોલો કોઈ ડાઉટ આમાં, કોઈ કન્ફ્યુઝન? ઓકે ચલો, હવે જો તમને કોઈ એમ કે ખાલી બે જ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા ગણો તો આટલે સુધી તમે રાખો, તો આટલે સુધી તમારો જવાબ આવી ગયો. એ તમને બે ગુણમાં પૂછે. ક્યારે? કે જ્યારે તમને કે બે વિદ્યુતભારો માટેનું આ તંત્ર તમે ગણીને આ વસ્તુ લાવો તો અહીંયા તમે લખો કે જો બે જ વિદ્યુતભાર નું તંત્ર હોય તો કુલ કાર્ય W બરાબર તમે લખશો W1 પ્લસ W2. therefore W is equal to W1 તો તમે જાણો 0 પ્લસ અહીંયા આગળ લખાશે તમારી જોડે K Q1 Q2 upon R12. therefore W બરાબર તમારે જો સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું Q1 Q2 upon R12, અને આને જ આપણે લખીએ છીએ સ્થિતિ ઉર્જા U. બે વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. તમને આટલું જ પૂછે બરાબર સ્થિતિ ઉર્જાનું, તો આટલે સુધી તમારે સાબિત કરવાનું, આનાથી વધારે સાબિત કરાય નહીં. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે સ્થિતિ ઉર્જા એટલે શું અને બે વિદ્યુતભાર માટેની સ્થિતિ ઉર્જા તારવો, તો આટલે સુધી જ લખાય. ચલો, આટલે સુધી ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે ચલો, પણ હવે કોઈ તમને એવું કે ભાઈ વિદ્યુતભાર તંત્ર માટે, તંત્ર એટલે કે બે કરતા વધારે, બે અથવા તો બે થી વધારે આપેલા હોય ત્યારે ત્રણ તમને કીધા, ત્રણ વિદ્યુતભાર માટે આવો પણ તમને દાખલો પૂછી શકે કે ભાઈ ત્રણ વિદ્યુતભાર માટે તમે વિદ્યુતભાર માટેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર તારવો. તો ફરી પાછું આટલું ને આટલું લખવાનું, આટલેથી તમે એવું દૂર કરી નાખો. આ તમારું થયું સેકન્ડ વિદ્યુત. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? હવે અહીંયા આગળ તમે લખી શકશો કે કોઈક બિંદુ, હવે તમે અહીંયા આગળ લખો કે Q1 અને Q2 ને લીધે, બરાબર, અહીં P3 બિંદુ લઈ લો અને તમે અહીં P2 બિંદુ લઈ લઈએ. ચલો, લીધે P3 પાસે વિદ્યુત સ્થિતિમાન આપણે ગણવું છે, તો VP3 બરાબર તમે લખશો અહીં P3 બિંદુ આપણે લઈ લઈએ, આ P3, તો આટલેથી આટલું અંતર ને આટલેથી આટલું અંતર તમારે ગણવું પડે. તો આ અંતર અહીંયા આગળથી માની લો કે આ અંતર તમારો R3 થયો, તો આ R13 થશે અને R23 થશે. બરાબર, આ સ્થાન સદિશ તમારો R23 થયો, આ સ્થાન સદિશ R13 થયો. તો અહીંયા લખશો તમે K Q1 upon R13 પ્લસ K Q2 upon R23. આ સૂત્ર મેં લખ્યું, એમાં કોઈને ડાઉટ? કોઈ ડાઉટ? ઓકે ચલો, તો આ જે વસ્તુ થઈ એ તમારું ઇક્વેશન નંબર આપી દો અને 3. બરાબર, હવે Q3 વિદ્યુતભારને કયા બિંદુ પર લાવો છો તમે? P3 બિંદુ પર લાવો છો. P3 બિંદુ પર લાવતા થતું કાર્ય W3 બરાબર Q3 ગુણ્યા કયો વિદ્યુતભાર લેવાનો છે? V of P3. એટલે તમે લખશો અહીંયા આગળ Q1 અને Q2 નું વિદ્યુત સ્થિતિમાન, Q1 અને Q2 નું વિદ્યુત સ્થિતિમાન, એનું જે આપણે લખીએ છીએ V of P3. therefore તમારું કાર્ય W3 બરાબર લખાશે Q3. V of P3 બરાબર છે K Q1 upon R13 પ્લસ K Q2 upon R23. therefore W3 is equal to અંદર ગુણાકારમાં લઈ જાઓ એટલે K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23. બોલો કોઈ ડાઉટ? આ ઇક્વેશન નંબર થયું તમારી જોડે 4.